નમસ્કાર બીબીસી રાજસ્થાન ને વાગડનો ભાંજગઢ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનો ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ આજે અમે જે ભાંજગઢ લઈને આવ્યા હા એ એવું ભાંજગઢ હે કે સુભાષજી આપણે વાત કર્યા કે ભાઈ શિક્ષાનું મંદિર કયું કહેવાય તો સ્કૂલ કહેવાય લેકિન હવે આ મંદિર બી જે હે કે એ હવે સોરોને નિશાના માટે આવી ગયું હે. એટલા દાડા તો લોકોને ગરમે ને આપણે ભગવાનના મંદિરે મેં ચોરી કરતા સહી વાત છે ને હવે અહીંયા ખરી પોલીસે બંધ કર્યા હતા. હવે શિક્ષાના મંદિર મેં ચોરી ચાલુ કરી દીધી ને શિક્ષાના મંદિર મેં બી એવા અપરાધ થઈ રહ્યા છે, એવી ઘટનાएं થઈ રહી કે મતલબ આ વિચાર કરવા વાળી વાત છે કે જે બચ્ચાને જીવન બની રહ્યું है, જે એજ્યુકેશન મળી રહ્યું है, शिक्षा મળી રહી है, એને જીવનને દિશા મળી રહી है, અહીંયા अगर આવી ઘटनाएं થएगा तो हरते अगाड़ीना दाड़ा निकलेगा. सही बात है. मतलब आज अभी कुछ दाड़ा में खूब घटनाएं पटना जिला में घटी थी की. पहले मंदिर में खूब चोरी थी, फिर सोना मकान में चोरी थी. अब आजकल लगातार गए कल तीन दुष्कर्म चोरी थी. हाँ भाई हो था रात्रे टाइम सुनसान रहे, स्टाफ निकली जाए એમાં કોઈ દેખાવ રહે નહીં. એના બાદ મેં આ પાઇલર હે એ બિલકુલ દૂર તો કોણ આવે સોરી સ્કૂલ સોરી કરવા કોઈ આપણે દૂર તો કોઈ આવતું જ નથી. આને નિગરાની ગાँव वाले ने भी रखनी જોઈએ. मैक्सिमम संपत्ति की नहीं गाँव नहीं है, गाँव ना सुरो बनी रही तो गाँव वाले ने विशेष ड्यूटी बनाई कि भाई एनी स्टोरी में स्कूल में कहीं થાય નહીં ધ્યાન રાખવાની જરૂર છે. ભાઈ રાત્રની વાત હોય તો આપણને સમજ में भी આવે. ઘણી જગ્યાએ તો રાત્રે બી ચોરી કરે, ધોરે દાડે ચોરી કરી રહ્યા, દિન દહાડે ચોરી કરી રહ્યા. છુટ્ટીનો દાડો હોય, સ્કૂલમાં કોઈ હે નહીં, કોઈ સુરક્ષાનો ઇંતજામ નથી, કોઈ કેમેરા નથી લાગેલા, આવી રહ્યા હે અહીંયા ખરી કમરાના તાળા તોડી રહ્યા હે, કમ્પ્યુટર લઈ જાएगा, પોષાહાર પડ્યો એ લઈ જાएगा ને કઈ ને મળેगा तो नुकसान કરી जाएगा. આપણે આ લસડાને પાસે એક સ્કૂલમાં આ લોરિયા પાસે એક સ્કૂલમાં ચોરી થઈ તો કઈ ને મળી ચોરાને તો શું કર્યું, બાથરૂમની ટાઇલ્સ તોડી નાખી, બીજે જે હતું ખેલવાનો સામાન તો એ તોડી નાખ્યા, ઝૂલા તોડી નાખ્યા, રોકડા તોડી નાખ્યા, પૌધા તોડી નાખ્યા. આ હું માનસિકતા બતાવો. આ માનસિકતા હું હોય સ્કૂલ સંપત્તિ સબલ है, આપણે ખુદ બની જાય ચોર બની દી એને ચોરી કરો હું ये હું अच्छा ये જે ચોરી કરી ના એ બી તો કહીયા કે સ્કૂલ में ભણ્યા હોगा કે એને સ્કૂલ મરાય હોય સ્કૂલ હું હોય હીરા મોતી ચાંદી કે સોને ચાંદી લગે મને એ બધા ગાँव બનેગા બધા મળી જાય સ્કૂલ પર. આ કુલ મરાવીની જે ચોરી કરવાની આદત બની જાય, ચોરી કરવાની જે નિયત મતલબ આ હું ગવડાવે આ તમે કઈક તો કરવું હોય એમ ઘર में मंदिर में कहीं नहीं बोले चलो स्कूल में मतलब आसान निशान हो स्कूल. हाँ स्कूल तो आसान निशान क्योंकि एक तो हूँ घनी जगह हूँ गाँव में स्कूल है थोड़ा दूर गाँव से दूर बनी दिख रही ने एक कोई रहे नहीं. एक आपने वो किस्सा रहा हूँ मतलब खूब पहले बात है कि स्कूल है अपने शहर में अपाय स्कूल है ये એટલી ચોરી થઈ ગઈ કે એને રજિસ્ટર મેન્ટેન કરવું પડ્યું. અચ્છા ચોરીની ઘટનાઓનું પૂરું. હા ને મતલબ આપ સુનો કે એને 500 તારા બદલા ક્યો હોય. અરે બાપ રે, તો હર બીજે દાડે ચોરી. મતલબ 10-15 કમરા હતા. હા તાવે તારો તો હવે વળ તારા ને કામ ઢગલો પર તાકત કર્યો ને પર બાદ में થક્યા ને એને ચોરીની એફઆઈઆર બંધ કરી દીધી. થક્યા હા તો શું કરે મતલબ ને એ બી વાત ને બીજું હું કે આવી ચોરીની ઘટના એની પોલીસ એફઆઈઆર દર્જ બી નથી કરતી. ને અગર કરે બી હે તો આના મામલા મને તો આજ તક કોણે મળ્યું હોય કે ભાઈ આ સ્કૂલ में ચોરી કરવાના મામલામાં પકડીને લાવ્યા હોય. એને સ્કૂલની વાત કરું તો મને એક આપને આશ્ચર્ય થાગા કે હેડપંપનો અતકલો જાડો રહે. હા હેડપંપનો અતકલો જાડો એ ચોરી કરી લઈ ગયા. અરે બાપ હજી વાત હતો મેન ગેટ નો લોડો દરવાજો એ નીકળી લઈ ગયા. અરે પાણીના પ્યાઉ થકી નલ કાઢીને લઈ ગયા. અરે નલ તો ઠીક है પણ હેડપંપનો અતકલો જાડો રહે એ તોડીને લઈ ગયા. मतलब तो क्या दशा है स्कूल. अच्छा હવે એને હું કરેંગા બંગાર में બેસીને 200 રૂપિયા આવે હેડપંપ ખરાબ થઈ ગયું. હા હેડપંપ હતો ખરાબ નીકળી ગયો. સોરાને પાણી પીવા મળી રહ્યું હતું એ બી બંધ થઈ ગયું ને પેલો હતો વેસીને 2 રૂપિયા 100 રૂપિયા લાવેગા પાન ગુટકા બીડી સિગરેટ કે એનો તો આવે કે ચેન એ નીચે પડી ગઈ એ પેલો ખોતરાઈ ગયો. सब पूरा હેડપંપ ખતમ થઈ ગયો. પૂરો હેડપંપ ખતમ થઈ ગયો. આવી સ્થિતિ છે. मतलब આ વાકઈ में દયનીય સ્થિતિ है કે જે આપણે શિક્ષાના મંદિર હે જે ખરી આપણે બચ્ચાનું ભવિષ્ય બને જે ખરી સોરો ભણવા છે અહીંયા ખરી આવી ગતિવિધિ. અચ્છા ઘણી જગ્યાએ મેં દેખ્યું આપણે પાસે ખબરે આવી આપણે સલાવી બી કે ઘણી જગ્યાએ કે શું કરે કે રાત્રે મેં એ દાડે તે ભણવાનું કામ ચાલે ને રાત્રે એ અડ્ડો બની જાય અનૈતિક ગતિવિધિ તો કોણે વहाँ આવીને દારૂ પી રહ્યા હે કેમ કે સ્કૂલનો પોર છે પાકું અચ્છું મેદાન ખુલ્લું બેવાની જગ્યા હે બેન્ચ લાગેલી है તમારે સામે હે આવીને રાતે દારૂ પાર્ટી ચાલી રહી है, માંસ મચ્છી બની રહી है, બિયર ચાલી રહ્યા है, પેલા ઇન્જેક્શન મળી રહ્યા પેલા સ્નેક વાળાની હેરોઇન હેમો એ सब મળી રહ્યા. अब आप विचार करो શું સ્થિતિ है. देखो આપણે नशा में जा रही है युवा पीढ़ी. मैं देखो युवा पीढ़ी तो वास्तव में આપણે जो આગળ કાંઠલ ક્ષેત્ર है આપણે बात उठावी भी थी आ युवा काफी नशेड़ी थी काफी तो એના ચોરીનું કારણ બી આ છે. हाँ ચોરીનું કારણ બી આ છે. મેં આપણે ધ્યાન હોય તો બાફા
जो अपने रास्ता पब्लिक डिस्पेंसरी है, ठीक है, ये खरी एक चोरी थी। चोरी में जितनी भी सिरिंज है सिरिंज चोरी थी। सिरिंज चोरी थी। पतो लागो કે હું તો જેલો નશેડી એ સિરિંજ એ લગાવી એ ડી કે તો મતલબ આપણી યુવા પેઢી કઈ દિશામાં જઈ રહી है, આ વિચાર કરવા વાળી વાત है। ને સબસે की ज्यादा चिंताની વાત તો એના મા બાપ બલ્લે હેડ જણા ના એ ઓલાદ है। हाँ, કેમ કે અગર બેટા બેટી या તમારે જે બી સંતાન ગલત દિશામાં જઈ રહી है તો એનો જિમ્મેદાર કોણ है? એના આઈ બાપ જ જિમ્મેદાર है। કેમ કે તમે એવા સંસ્કાર નહીં આલ્યા યા નિગરાની નથી રાખી એના માટે યા એને હું કહેવાય એવો છૂટો છોડ દીધો કે એ मतलब કે કંઈ બી કરે તમને ફરક નથી પડતો। સહી વાત। હવે આ સોરો તો કંઈ બી કરીને ફસી જાયગા, બસ ભુગતવો તમારે છે। अरे दादा को क्या आपने वकील करो, हाँ आज का पैसा रहता है, गरीब रही, हाँ जमीन वैसे ही थी, हाँ खेती वैसे ही थी, जमीन वैसे ही थी, मतलब ये अने जो बाइन जो था ना परिणाम ये बहुत खतरनाक है। बहुत खतरनाक रहे। मैं इससे कहूँ अगर देखो माँ बाप ने पाए पैसों ने वे ने अब आप मान लो सोरो के अपराध में फंसी गयो तो पुलिस कोतवाली थाना ना चक्कर, अदालत ना चक्कर, वकील ना चक्कर, पैसे करो ने हाँ जमीन वैसे की, जेवर वैसे किया, घर गिरवी में घना है वो उदाहरण है, घना है वो उदाहरण है कि मतलब बाप ने पास वकील का पैसा नहीं हुए तो जमीने विसी नहीं करी ना आवा दिशा में ने बदनामी थाई हजी अलग नाम तो खराब થઈ પણ બાદમાં હવે કરવો હું સોરો है ना एंड अब थोड़ा आ बहुत मतलब बहुत समाज ने भले आज बहुत चिंता विषय वाकई में ने आ હું એમ કહું કે જેમ આવડે જેમ આપણે સ્કૂલોની આપણે पिछले દાડો વાત કરી તો સ્કૂલે બિલ્ડિંગે ઝોની થઈ ગઈ ને સ્કૂલે પડી રહી સોરમ મરી રહે ને मतलब કેવી દયનીય સ્થિતિ है। हाँ सही बात ને આની સરકારી સ્કૂલોની વાત અગર આપણે કરો તો એક તો હોય સ્કૂલે પડવાનો તો હે છે, ઘણી જગ્યાએ માસ્ટરસ નથી, ઘણી જગ્યાએ કમરાસ નથી, ઉગાડા પડી રહ્યા કે ને જે હે અહીંયા ખરી આ ચોરીયા થઈ રહી। अरे सुरक्षा वाले सीसीटीवी कैमरा भी लगाया है, हाँ सब लगाया है, सब व्यवस्था पर चौकीदार सोरे न हो भाई तारो तो साहूकार न होवे सही है। हाँ सोरन थोड़ी तारो रहे तारो तो साहूकार बल्ले रहे। हाँ सोरे बल्ले कोई तारो नहीं होवे, इन्हें का सीसीटीवी के मतलब नहीं हुए, इन्हें चोरी करवी है। पर मैं इनको सुभाष जी के आन में अगर मान लो तो मैं चलो गलत रास्ता में पड़ी गया, चोरी कर ली थी, पता मन हो लगे कि बची जोगा कौन आज नहीं तो काले पकड़ में आवेगा, जे भी कोई तो जब पुलिस ना लट पड़ेगा डंडा पड़ेगा, लाइफ तो खराब वो है। जब तक सोर पकड़ा है नहीं तब तक ये अपने समझे हाँ कि मारे तक वो चोरी करिए, मैं अपराधी करिए, मैंने को पकड़ा तो ये बात खबर के यार माता ठीक है नहीं एक वक्त चोरी कर ली थी पकड़ाई गयो आदमी, भले बाद में एने चोरी छोड़ दी थी लेकिन एना इलाका में के भी चोरी था तो पहले एने पकड़ी ली है भाई तेज करी है पहले करी थी तेज करी होगा। सही बात। આ મતલબ ખૂબ વિષય સમજવાનો है ને આપણે સમજાડવાનો બી है કેમ કે આણમે હું है કે અગર આપણે ને ધ્યાન રાખ્યું તો આ અબ્બાવાળી પીઢી જે ખતમ થઈ જાય। अच्छा હું આપને બતાડું જેમ આપણે સોરને આ નશાની આદત લાગી ગઈ, આ સોશિયલ મીડિયાની જે આદત લાગી ગઈ, ઇન્સ્ટાગ્રામમાં તે રીલે બનાવવો, મોટરસાઇકલે ફરવી, બઢિયા કપડા, અચ્છા મોબાઈલ, તો આને બદલે પૈસો આવે કી થકી આ શોર્ટકટ है શોર્ટકટ है भाई माँ बाप तो पैसों की लावे, खेती बाड़ी करे के मजदूरी करे तो घर वाले खावानो खवड़ावे, यही मोटी बात। सही बात सही बात ने सोरा ने बनाई पसाड़ी खर्चो करे तो सोरा हो करे कि आ काम करे भणो घणो कहीं नहीं। हाँ घरे तैयार से परवाती निकली जी तो मजदूरी करवी ने खेती करवी, मोटरसाइकिल बारता निकली जी, गुटखा खावा, दारू पीवो ने कहीं नहीं मरे तो चोरी करवी। अच्छा घना तो उदाहरण में एम देख्या सुभाष जी કે જેમ સોરો આ પાયને બી ગામમાં રહે કે બીજા ગામમાં રહે, મારે તો સિટી में कोचिंग में जावो है ना जावो ने जावो એમ કરીને બાંસડામાં કમરો લઈ લે, ठीक है કમરો, हाँ कमरो લઈ લે, પછી મારે આ કિતાબ લાવવી, આ પૈસા જોઈએ, મારે આ કરવું, આ પૈસા भरवी है ना बोलो है सरकार छात्रवृत्ति आले सब आए तो बाप बाप देखी पीछा छात्र पर ये ना भी ना ले ली ना પછી એમ જગ્યા શું કરેગા, નશા કરેગા, હોય છેતરા પહેરીને ફરેગા, બન્ના બોર્ડ હોય ગાડીયા માથે ફરવો, મોબાઈલ મોબાઈલ રીલે બનાવવો ને એ सब करेगा तो પછી बनाएगा ने तो को नौकरी नहीं मिलेगा, नौकरी नहीं मिलेगा तो પછી आस करेगा। आपने मैं एक उदाहरण बताऊं, नाम तो नहीं बताऊं, उदाहरण बताऊं कि हो तो एक सर बाप से जिद करी कि माँ तो सब गाड़ी जुए आजकल लेना अभी स्पोर्ट्स बाइक नहीं अभी जुए है, अपना बाप का पैसा नहीं मिले लो आम के मरीजो नाम करो आम ने एक मरीजो ने पहले बापड़े 2 लाख में खेते बेची जो अच्छा ने एने मोटरसाइकिल આવી એ દશા દી કે मतलब આવી સ્થિતિ है। मतलब ये जो खेती थी कि घर सालतो तो એને બાપ સોના ચક્કર में એને ખેતર વેચવો પડ્યો ને એને 2.5 લાખ ની સ્પોર્ટ બાઇક લાવી પડી ને પણ એ સ્પોર્ટ્સ બાઇક તો લાવી દીધી। હું આમ કહું કે પાણી થી કિત સાલે કરને ના પેટ્રોલ भी જોયેગા 100 रुपया लीटर पेट्रोल है, हेलमेट पहरे नहीं 110 रुपया हॉट स्पीड चलावे, एक्सीडेंट થાય, हाँ सब सिटी थी। हाँ तो मतलब वाकई में स्थिति एवी है
कि युवा पीढ़ी जो है बहुत गलत दिशा में जाई रही है। आपराधिक दृष्टि थकी भी देखी लो या પછી ભણવાની દ્રષ્ટિ થકી भी देखी लो। तो आज अगर આપણે एक छोटी सी उदाहरण बताऊँ सुभाषजी कि जे આપણે प्राइवेट कंपनी हैं या सरकारी जो विभाग हैं इनमें खूब पद रखते हैं, सही बात, ठीक है, लेकिन एना एना पद ने अनुरूप ट्रेंड કે મારે યુવા નથી મળી, એ સ્કિલ યુવા નથી મળી રહ્યા। તો અન્નડી તો બેરોજગારીનો એક ટંટો ચાલી રહ્યો ને પિલ્લાડી દેખો તો હોય કે મારે સ્કિલ લેબર નહીં મળી રહી। अब બેહાડી ઝઘડો હવે તમારા બી સ્કિલ होगा तो તમને નોકરી આસાનીથી મળી જાય। पर આ તો રીલ બનાવવા में એનમે લાગેલા है तो स्किल आवेगा की थी પેલી આવે તારા તોડવાની स्किल। सोशल मीडिया स्किल खाएगी, स्किल ने सोशल मीडिया खाएगी। टैलेंट है सब सोशल में, लेकिन એનો મિસયુઝ થઈ રહ્યો, મિસયુઝ થઈ રહ્યો। રીલ બનાવવાનો एडिटिंग जो आज आप જે રીલ બનાવે એનું એડિટિંગ કરવી પડે। हाँ, और एडिटिंग करे सही काम मत करे तो કેટલા अच्छा पैसा મળે। તારા પાસે पर રીલે બનાવે એનમે એ सब बर्बाद થઈ ગઈ, બરબાદ થઈ ગઈ। તો ભાઈ આ કુલ મલાવીને વાત એવી है કે આ ચોરી ચકારી या कोई भी घटना दुर्घटना या कोई भी आपराधिक घटना युवा पीढ़ी में જેમ બીમારી પડતે ફેલી રહી है ને એ અગાડી જઈને ભવિષ્ય તમારું બી ખરાબ કરેગા, મા બાપનો કોઈ બી ખરાબ થયેગા અને આના દેશનું તો ખરાબ થઈ જ રહ્યું છે। કેમ કે આપણે ભારત દેશ આજે વિકાસશીલ દેશની એક તેજ ગતિ માથે સવાર છે ને આણમાં યુવાઓની ભાગીદારી સૌથી વધારે છે સુભાષજી। सही बात है। કેમ કે આજે આપણે જે વિકસિત દેશ બની રહ્યું है એના हिसाब से तो युवा, કેમ કે આપણે युवा भारत कया ने हाँ योर आज सबसे ज़्यादा युवा है कि भारत में है 150 करोड़ की आबादी है। अरे सरकार ने એટલી સ્કીમ है जैसे मुद्रा योजना है। हाँ, मुद्रा योजना में है एक बीजी योजना है अल्पसे मतलब भाई कोई छोटी मोटी दुकान पंचर दुकान है कर मारे कई भी दुकान हुए है मो हम भी करे तो कि सरकार ने घनी योजना है भी, सही बात है। जय मुद्रा योजना है बीजी घनी सरकारी योजना है जिनमें આપણે ને બડા લઈને યોજના લાભ લઈને ઉધાર લઈને या जो कर्जा લઈને भी दुकान खोली શકે ને तो हर चाहे किराना स्टोर हुए कि तुम्हारा कई भी दुकान खुली શકો ने आराम से कमाई शिकार હતી। यार હું તો એમ કહું કે જેને मन में काम करवानी इच्छा हो गए तो ये कई भी तरह की काम करी सके। सही बात, ठीक है ना। आज कोई कमी नहीं, रोजगार ने भी कोई कमी नहीं, स्वरोजगार ने भी कोई कमी कई नहीं कमी ने सरकार खुद स्वरोजगार बदले ट्रेनिंग भी आली रही है। हाँ स्किल डेवलपमेंट ना प्रोग्राम ચાલી રહ્યા है। वहां जाઈને તમે આપણે કૌશલ વિકાસ કરી શકો, આપણે સ્કિલ ડેવલપ કરી શકો ને જે બડી બડી કંપનીઓ में જેવી આવશ્યકતા है એના हिसाब से कि अरे अपना रोजगार मेरा लगी। हाँ, रोजगार ये मेरा पोस्ट खाली रही, यहाँ पोस्टें खाली रही। तो આ સૌથી મોટી વાત એ છે કે ભાઈ કુલ મલાવીને યુવા જે આપણી માનસિકતાને કારણ, આપણી લાપરવાહીને કારણ ને આપણી અશિક્ષાને કારણે જે આ દિશા ભટકી ગયું હોય ને અપરાધની દુનિયામાં જઈ રહ્યું હોય એને ખુદ સંભળવાની જરૂરત હોય ને સૌથી મોટી જરૂરત છે એના મા બાપને સમજવાની કે એ આપણે સોરાને સહી રસ્તા માથે નાખે। सही बात। તો સુભાષજી આજે આપણે આ ભજગેડું જે કર્યું તો એના ભાજગેડાનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે આ જે આપરાધિક ગતિવિધિ અમે જે શિક્ષાને મંદિરને નિશાનો બનાવી રહ્યા, ચોરી ચકારી કરી રહ્યા या के भी चोरी करी रहा है मंदिर में या घर में या के भी करी रहा है तो એને આપરાધિક ગતિવિધિ થકી આ નશાખોરીની પ્રવૃત્તિ થકી યુવા દૂર રહે, એને કહે अच्छी शिक्षा મળે, सबक મળે, अच्छो रोजगार મળે ને એની દિશામાં પ્રવૃત્ત થાય। તો તમને ભાંજગેડું કેવું લાગ્યું અમને જરૂર બતાડજો। અમારે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એક્સ ને ફેસબુક માથે જઈને તમે આ ભાંજગેડું દેખી શકો ને अच्छું લાગ્યું હોય તો અહીંયા જઈને તમે કમેન્ટ કરીને અમને બતાડી શકો કે તમને ભાંજગેડું કેવું લાગ્યું। ને ज़्यादा थी ज़्यादा लोगों ने शेयर करो ताकि आना मुद्दा ने आना विषय ने ज़्यादा थी ज़्यादा लोगों ने समझ में आवे ने ये આપણે સોર अगर जो गलत दिशा में जाता હોય તેણે પાછું સહી દિશા में લાવે। आप હવે કોઈ મુદ્દો હોય તેને આપણે કરી શકાય। हाँ भाई अगर आपने भी पाए एवो कोई मुद्दो હોય કે ભાઈ આના માટે બી ભાંજગેડું થવું જોઈએ તો એ બી તમે અમને મોકલી શકો। અમારો મોબાઈલ નંબર છે 941410 2499 એના માટે તમે અમને મેસેજ કરીને મુદ્દો બતાડી શકો। અમે એના માટે બી ભાંજગેડું કરાંગા ને ફેરી મલંગા આવું ને આવું કોઈ ભાંજગેડું લઈને આવાંગા। तब तक आलो अमन बेनी इजाजत। सबने राम राम, जय महादेव।